अभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु स्वस्तितिलकम् ॐ स्वस्ति न इन्द्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत ॐ नमो भगवते उत्तमश्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मन उपासितलोकाय नमः साधुवादनिकषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। તો હાલમાં જ નરેન્દ્ર મોદી અને ભાગવતે રામ દરબારની પૂજા કરી, તેમણે આરતી ઉતારી હતી અને આજે અભિજીત મુહૂર્તમાં શિખર પર લહેરાવાશે ધ્વજા અને આ ધર્મ ધ્વજા લહેરાવાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના શિખર પર ધ્વજા લહેરાવાના છે। મહત્વની વાત એ પણ છે કે આજે જે રીતે આજનો દિવસ ખાસ એટલા માટે છે કારણ કે ધર્મ ધ્વજા જે છે તે આજે લહેરાવાશે અને એટલા માટે સાધુ સંતો પણ આખા દેશમાંથી અયોધ્યામાં આવ્યા છે। ત્યારે થોડી વારમાં ધર્મધ્વજા ફરકાવાશે। રોડ શો સમાપ્ત થઈ ગયેલો અને ત્યારબાદ સપ્ત ઋષિના દર્શન કર્યા અને હવે થોડી વારમાં ધર્મધ્વજા લહેરાવાશે અને તે ધર્મધ્વજા અભિજીત મુહૂર્તમાં લહેરાવાની હોય છે, એટલે કે તેનું એક ચોક્કસ મુહૂર્ત હોય છે અને તે મુહૂર્તમાં જ ધર્મધ્વજા લહેરાવાના હોય છે। તો મોહન ભાગવત સાથે પીએમ મોદીએ રામ દરબારમાં પૂજા અર્ચના કરી હતી અને આજે સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 4 કલાક મંદિરમાં રોકાવાના છે। તેમની સાથે સીએમ યોગી પણ તેમની સાથે છે અને પીએમએ માં અન્નપૂર્ણાના દર્શન કર્યા હતા। ત્યારે મહત્વની વાત એ પણ છે કે આજે જે ધ્વજા લહેરાવાના છે તે અમદાવાદમાં બનેલી છે। અમદાવાદ સાથે સીધું તેનું એક કનેક્શન રહેશે કારણ કે રામ મંદિરના શિખર પર આજે જે ધ્વજા ચડાવાશે તે અમદાવાદમાં બનેલી છે અને 22 ફૂટ લાંબી ધજા પર કલ્પવૃક્ષ, સૂર્ય અને ઓમનું પ્રતીક છે અને 10 કારીગરોએ 25 દિવસમાં તેને તૈયાર કરેલી છે। તો આ અયોધ્યા મંદિરના જે દ્રશ્યો આપની સામે છે, વિવાહ પંચમીના દિવસે ધ્વજારોહણ જે આજે થઈ રહ્યું છે, અવધ નગરીમાં ધ્વજારોહણનો આજે મહાઉત્સવ છે અને અલગ અલગ જગ્યાએથી સાધુ સંતો આજે એકઠા થયા છે અને આ પવિત્ર અવસરે આજે સાધુ સંતો એકઠા થયેલા છે।